ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હું છું પાયલબેન યાજ્ઞિક ફ્રોમ સારસ્વત સ્કૂલ રાતાવાપી અને આજે આપણે ચેપ્ટર નંબર 13ના પાર્ટ 3નો અભ્યાસ કરીશું. આપણે ચેપ્ટર નંબર 13 સ્ટાર્ટ કર્યું છે કે જેનું નામ છે હાઇડ્રોકાર્બન. હાઇડ્રોકાર્બનની અંદર મેં તમને આના પહેલાંના વિડીયોમાં કીધું હતું કે આપણે સંતૃપ્ત, અસંતૃપ્ત અને એરોમેટિક સંયોજનો જોવાના છે. એની અંદરથી આલ્કેન સંયોજનો આખું આપણું ડિટેલમાં પતી ગયું છે. આજે આપણે ટૉપિક નંબર 13.3થી શરૂઆત કરીશું અને એ છે આલ્કીન સંયોજનો. હવે આ જે આલ્કીન સંયોજનો છે એ બહુ જ ડિટેલમાં આપણે ચેપ્ટર નંબર 12માં પ્લસ ચેપ્ટર નંબર 4માં જોયું છે. તો સ્ટાર્ટિંગમાં રિવિઝન જોઈ લો શોર્ટમાં. આપણને ખબર જ છે આલ્કીન સંયોજનો એટલે એનું સામાન્ય સૂત્ર CnH2n છે. એનો જે પ્રત્યય હોય છે એ ઇન હોય છે. આલ્કીન સંયોજનોમાં જે દરેક કાર્બન હશે એ sp2 સંકરણ ધરાવે અને આલ્કીન સંયોજન એટલે કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય છે. તો આપણને ખ્યાલ જ છે આ જે ડબલ બોન્ડ હશે એની અંદરથી તમારો જે એક બંધ હોવાનો એ પાઈ બંધ હોવાનો, કારણ કે સંકરણમાં ભાગ ન લેતી પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણથી બને છે. હવે જ્યારે તમે એના અણુસૂત્ર અને બંધારણીય સૂત્ર લખ્યું હતું ત્યાં આપણે જોયું હતું કે જે આલ્કીન સંયોજનો હશે એની અંદર બંધારણીય સમઘટકતા અને એ પણ બે પ્રકારની, નંબર 1 શૃંખલા અને નંબર 2 સ્થાન સમઘટકતા ઉદ્ભવે છે. તો આ એ પાર્ટ છે જે આપણે ઓલરેડી જોઈ ગયા છે. હવે એની આગળનો ટૉપિક જુઓ અને એ છે આલ્કીન સંયોજનોની ભૌમિતિક સમઘટકતા. સૌથી પહેલાં વ્યાખ્યા જુઓ શું છે. તો જે આલ્કીન સંયોજન હશે જે દ્વિબંધિત કાર્બન પરમાણુ હશે એની બાકીના બે સંયોજકતા જે હશે, એટલે આ તમે અહીંયા જોઈ શકો છો કે આ દ્વિબંધ ધરાવતો બંને કાર્બન છે, એના એક કાર્બનની ચતુષ્ક સંયોજકતા હોય તો તે એક કાર્બનની બાકી દ્વિબંધ આવી ગયા એટલે બે સંયોજકતા તો આવી ગઈ. તો બાકીની જે બે સંયોજકતા છે એ બે પરમાણુઓ અથવા સમૂહો, એટલે અહીંયા ગાડી એક્સ અને વાય લખીને આવ્યું છે, ત્યાં ગાડી એક્સ એટલે એચ પણ હોઈ શકે અને વાય એટલે CH3 પણ હોઈ શકે. તો પરમાણુ અથવા તો બે પરમાણુઓ અથવા તો પરમાણુઓનો સમૂહો જે હશે જુદા જુદા, તો એના આધારે તમને સમઘટકો મળશે. એને કોમન સૂત્ર લખીએ YXC = CXY. તો એની ગોઠવણી જ્યારે તમે જોશો તો એ બે રીતની હશે. તો એની અંદર એક ગોઠવણીને આપણે કહીશું સીસ સમઘટક અને બીજી ગોઠવણીને કહીશું ટ્રાન્સ સમઘટક. સીસ એટલે કે સમપક્ષ કહેવાય. તો હું વ્યાખ્યા બોલું છું તે જુઓ. તો આ જે દ્વિબંધ ધરાવતો કાર્બન છે, બંને કાર્બન, એના કોઈ એક જ તરફ બે પરમાણુઓ અથવા ક્રિયાશીલ સમૂહ આવ્યા હોય તો તેને સીસ સમઘટક કહેવાશે. અને એ બે પરમાણુઓ જ્યારે ક્રોસમાં એકબીજાની વિરુદ્ધ આવ્યા હશે તો એને કયો સમઘટક કહેવાશે? ટ્રાન્સ. તો એ જ વ્યાખ્યા તમને અહીંયા લખીને આપી છે. બે સમાન પરમાણુઓ કે સમૂહ દ્વિબંધથી જોડાયેલા કાર્બન પરમાણુની એક જ દિશામાં હોય તો એને સીસ સમઘટક કહેવાય. અને જ્યારે દ્વિબંધથી જોડાયેલા કાર્બન પરમાણુઓની સાથે વિરુદ્ધ દિશામાં જોડાયેલા હોય તો એને ટ્રાન્સ સમઘટક કહેવાય. ચલો એક ઉદાહરણ દ્વારા જોઈએ. ચલો એક ઉદાહરણ જુઓ અને એ છે બ્યુટ-2-ઈન. બ્યુટ એટલે ટોટલ 4 કાર્બન જેના બીજા નંબર પર ડબલ બોન્ડ આવ્યો છે. એની સંયોજકતા પૂર્ણ કરો એટલે અહીંયા CH3H CH3 આવવાનો. એનો મતલબ એમ કે આ જે કાર્બન કાર્બન ડબલ બોન્ડ છે એની સાથે એક બાજુ CH3 આવ્યું છે અને બીજી બાજુ H આવ્યું છે, એટલે કે પરમાણુ અથવા પરમાણુનો ક્રિયાશીલ સમૂહ આવવાનો. તો એની અંદર જે સીસ સમઘટકની વ્યાખ્યા કરાવી એ રીતે તમે અહીંયા જોઈ શકો છો કે બે CH3 અને બે H જે દ્વિબંધ ધરાવતા બે કાર્બન છે એની કોઈ એક જ દિશામાં આવ્યા છે, માટે એને આપણે કહીશું સીસ બ્યુટ-2-ઈન. એની સામે જે બીજો સમઘટક છે એની અંદર જે કાર્બન કાર્બન ડબલ બોન્ડ છે એની સાથે જોડાયેલા બે સરખા ક્રિયાશીલ સમૂહ એકબીજાની વિરુદ્ધ દિશામાં આવેલા હોય એવું દેખાય છે. તો આવો જે સમઘટક છે એને આપણે ટ્રાન્સ સમઘટક કહીશું. હવે મલ્ટિપલ ચોઇસમાં પૂછાય એવું છે, અહીં જે CH3 છે અને કાર્બન CCH3 છે, તો CH3 ઇલેક્ટ્રોન દાતા છે એના કારણે આ જે સહિયારું ઇલેક્ટ્રોન છે કાર્બન તરફ વધારે આકર્ષાયેલું રહેશે અને પરિણામે જે એની દ્વિધ્રુવીય ચાક માત્રા હશે એનું મૂલ્ય એને મ્યુથી દર્શાવવામાં આવે 0.33 D/, થાય કેપિટલ D એટલે D/.
એની સામે જ્યારે ટ્રાન્સ સમઘટકની અંદર જોશો તો એમાં પણ ફરીથી આવે તો છે CH3 જ, પણ અહીંયા ગાડી CH3C જે છે બંધ, અને અહીંયા ગાડી પણ CH3 છે. હવે એની અંદર તમને ધ્રુવીયતાના આધારે કીધું, એના આધારે તમે દિશા જુઓ, એક આ દિશામાં છે અને બીજું તમારું આ દિશામાં છે, એકબીજાની વિરુદ્ધ દિશામાં. એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે એકબીજાની વિરુદ્ધ ચાક માત્રાને શું કરશે? નષ્ટ કરશે. અને પરિણામે ટ્રાન્સબ્યુટેનની ધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય જોશો તમે તો એ 0 આવે છે. એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે જે સીસ સમઘટક છે વધુ ધ્રુવીય છે અને ટ્રાન્સ સમઘટક અધ્રુવીય છે, કારણ કે બે CH3 સમૂહ એકબીજાની વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલા હોવાથી તેમાં રહેલા CH3 બંને શું કરે છે? એકબીજાની દ્વિધ્રુવીય ચાક માત્રાને નષ્ટ કરે. ચલો આગળની થિયરી જોઈએ તે પહેલાં એને આધારિત કોયડાના ક્વેશ્ચન જુઓ. સૌથી પહેલાં જુઓ કોયડા નંબર 13.10. એમાં તમને કીધું છે નીચે દર્શાવેલા સંયોજનોના સીસ અને ટ્રાન્સ સમઘટક દોરો અને તેના IUPAC નામ લખો. પહેલું જે સૂત્ર આપ્યું છે એકદમ ઇઝી છે. આપણે કાર્બન કાર્બન દ્વિબંધ લખી દીધા. એનો જે 2 Cl ને 2 H છે એમાંના સીસ સમઘટક બતાવવા હોય, તમે ઉપર નીચે કોઈ બી જગ્યાએ કોઈ બી પરમાણુ અથવા સમૂહ બતાવી શકો. તો આ જે સમઘટક હશે એ સીસ કહેવાશે. અને આની જ અંદર જ્યારે Cl અહીંયા બતાવી દઈએ અને 2 H છે એને ક્રોસમાં બતાવીએ તો એ ટ્રાન્સ સમઘટક થશે. તો એ જ તમને અહીંયા લખીને આપ્યો છે. જુઓ, આ છે સીસ સમઘટક, કારણ કે બંને Cl એક જ તરફ છે H, અને અહીંયા ગાડી પણ Cl જે છે એકબીજાની વિરુદ્ધ દિશામાં છે એટલે ટ્રાન્સ કહેવાશે. ચલો હવે એના IUPAC નામકરણ કરવા કીધા એટલે આપણે લાંબામાં લાંબી કાર્બન શૃંખલા જોવી પડે. તો એ તો 2 જ કાર્બન છે, કોઈ બી બાજુથી નંબર આપવા પડે એટલે અહીંયા 1 2 નંબર આવવાનો, માટે એનું નામ બનશે સીસ 1,2 ડાયક્લોરોઇથેન. સેમ એવું અહીંયા થશે, આપણે નંબર આપવો પડે તો અહીંયા 1 અને અહીંયા 2 લખીએ તો એના ઉપરથી એને આપણે શું કહીશું? ટ્રાન્સ 1,2 ડાયક્લોરોઇથેન. એના પછી બીજું ઉદાહરણ જુઓ, અને એ છે C2H5C CH3 ડબલ બોન્ડ C CH3 C2H5. ચલો હવે આ ઉદાહરણની અંદર સૌથી પહેલાં આપણે કાર્બન કાર્બન ડબલ બોન્ડ બતાવી દીધા. એનો કોઈ પણ સમઘટક બતાવવા હોય તો અહીંયા ઇથાઇલ ઇથાઇલ CH3 સરખા સમૂહ દેખાય. તો ઇથાઇલ એટલે C2H5 બંને જ્યારે કાર્બનની એક જ દિશામાં બતાવશું તો એ તમારો કહેવાશે સીસ સમઘટક. તો આ એના સીસ સમઘટક છે. અને એનો જ્યારે ટ્રાન્સ સમઘટક જોશો તો આ જે સરખા ક્રિયાશીલ સમૂહ છે એકબીજાની વિરુદ્ધ દિશામાં બતાવવાના. એટલે મારા ખ્યાલથી આ તો હવે તમને ખ્યાલ આવી જાય એવું જ છે. આ જ રીતનું છે. જુઓ, સરખા ક્રિયાશીલ સમૂહ એક જ તરફ છે અને વિરુદ્ધ દિશામાં એટલે ટ્રાન્સ. હવે એનું IUPAC નામકરણ તો તમને આવડશે જ. લાંબામાં લાંબી કાર્બન શૃંખલા જુઓ તો એ તમારી મેક્સિમમ જે છે એ 6 કાર્બન હોય એવું લાગે છે. અહીંયા ગાડી જોશો તો 2 3 4 5 છે, એટલે આ લાંબામાં લાંબી કાર્બન શૃંખલા નહીં થશે. લાંબામાં લાંબી કાર્બન શૃંખલા આપણે આ લેવી પડશે. તો ટોટલ 2 3 4 5 ને 6 થવાના. હવે એને નામકરણ કરો તો અહીંયાથી 2 નંબર 3 નંબર 4 નંબર 5 અને 6 કોઈ બી બાજુથી નંબર આપશો તો 3 4 જ આવવાનો નંબર, માટે એનું નામ બનશે સીસ 3,4 ડાયમિથાઇલ હેક્સ 3-ઈન. અને આનું નામ બનશે ટ્રાન્સ 3,4 ડાયમિથાઇલ હેક્સ 3-ઈન. ખ્યાલ આવશે. એના પછી જુઓ કોયડા નંબર 13.11. એમાં તમને કીધું છે નીચે દર્શાવેલા કયા સંયોજનો સીસ ટ્રાન્સ સમઘટકતા દર્શાવે છે. ચલો પહેલું ઉદાહરણ જુઓ. એમાં તમને જે ઉદાહરણ આપ્યું છે એ આપણે લખીને પ્રેક્ટિસ કરીએ. અને એ ઉદાહરણ જે છે એ આ ટાઈપનું છે. CH3 ટ્વાઇસ C ડબલ બોન્ડ CH C2H5. હવે જુઓ, આ જે કાર્બન છે એના એક જ કાર્બન ઉપર સરખા ક્રિયાશીલ સમૂહ આવી ગયા કહેવાય છે તમારા. હવે 2 સમાન ક્રિયાશીલ સમૂહ દ્વિબંધ જે હોય છે એ 2 કાર્બનની એક જ તરફ આવેલા હોય તો સીસ સમઘટક કહેવાય. આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે આ જે પહેલું સૂત્ર દોરીને આપ્યું, અણુસૂત્ર લખીને આપ્યું છે એની અંદર સીસ ટ્રાન્સ સમઘટકતા જોવા મળશે નહીં. હવે જુઓ બીજું ઉદાહરણ. એની અંદર જે આપ્યું છે એમાં પણ કાર્બન સાથે દ્વિબંધ છે અને એક જ કાર્બન પર 2 Br પરમાણુ આવેલા છે અને અહીંયા સરખા પરમાણુ આવેલા.
એક જ કાર્બન ઉપર, તો એ બંને કાર્બનની એક દિશામાં આવ્યા હોય તો સમઘટકતા બતાવે. એટલે એવું કીધું પહેલાં અને બીજામાં બે સમાન સમૂહ દ્વિબંધના એક જ કાર્બન પર હોય માટે તે ટ્રાન્સ સમઘટકતા બતાવશે નહીં. એની સામે ત્રીજું ઉદાહરણ જુઓ, C6H5CH ડબલ બોન્ડ CH3. ચલો હવે એને કેવી રીતે દર્શાવાય તે જુઓ. તો કાર્બન કાર્બન ડબલ બોન્ડ લખી દીધા, C6H5 એટલે એક બાજુ C6H5 લખી દીધું અને બીજી બાજુ લખી દીધું H. બીજું જે સૂત્ર આપ્યું છે એની અંદર છે CH3H. તો આની અંદર તમે જોઈ શકો છો કે આને આપણે સીસ સમઘટક કહી શકીએ અને એનો ટ્રાન્સ સમઘટક પણ મળશે. અને લાસ્ટ ઉદાહરણ જુઓ, તો એની અંદર C ડબલ બોન્ડ C સાથે CH3 અને H છે અને બીજાની અંદર CH3 અને Cl છે. તો આ પણ સીસ અને ટ્રાન્સ સમઘટક બતાવશે. દ્વિબંધની એક જ તરફ આવી શકે એટલે આપણે એવું કહી શકીએ કે 3 અને 4 બંધારણ જે છે સીસ ટ્રાન્સ સમઘટક બતાવશે, 1 અને 2 બતાવશે નહીં. ચલો હવે આપણે જોઈએ આલ્કેન સંયોજનોની બનાવટ. આ પણ તમને લોંગ ક્વેશ્ચનમાં પૂછી શકાય. સૌથી પહેલાં તો તમને શોર્ટમાં યાદ રહેવું જોઈએ આલ્કેન સંયોજનો બને કેવી રીતે છે, કારણ કે 12થમાં તમારું આ રીતનું આવશે. સૌથી પહેલાં યાદ રાખજો, આલ્કાઇન સંયોજન, આલ્કાઇલ હેલાઇડ સંયોજન, વિસિનલ ડાયહેલાઇડ સંયોજન અને આલ્કોહોલ સંયોજનના એસિડિક નિર્જરીકરણથી આલ્કેન સંયોજન બને. આ ચારેને શોર્ટમાં યાદ રાખવાનું છે. આલ્કાઇલ સંયોજન છે એમાં રિડક્શન પ્રક્રિયા, રિડક્શન એટલે આપણે જોયું હતું હાઇડ્રોજનનો ઉમેરો. તો એમાં તમારું લખીને આપ્યું છે, તમે આગળ જોઈ ગયા છો એ રીતે. તો એની અંદર આપણે પહેલાં પ્લેટિનમ, પેલેડિયમ, નિકલ ઉદ્દીપક ધાતુનો ઉપયોગ કરતા હતા. આની અંદર થોડુંક તમે નવું જોશો અને નવું એ હશે કે અહીંયા પેલેડિયમ અને કાર્બન, જેને આપણે લીનલાર ઉદ્દીપક કહીશું, એનાથી આપણને સીસ પ્રકારનો સમઘટક મળશે. અને જ્યારે સોડિયમ અને પ્રવાહી એમોનિયામાં રાખેલા સોડિયમની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરશું તો ટ્રાન્સ પ્રકારનો આલ્કીન મળે. અને મેં તમને આગળ કીધું તેમ આંશિક રિડક્શન પ્રક્રિયા થશે. એના પછી જે બીજી પ્રક્રિયા છે આલ્કાઇલ હેલાઇડનું આલ્કોહોલિય KOH સાથે પ્રક્રિયા કરશો, એને બીટા વિલોપન અથવા ડિહાઇડ્રોહેલોજિનેશન કહેવાય. અત્યારે શોર્ટમાં યાદ રાખો, પછી આપણે ડિટેલમાં જોઈએ. ત્રીજી પ્રક્રિયા છે વિસિનલ ડાયહેલાઇડ. જ્યારે બે બાસ પાસેના કાર્બન ઉપર સરખા હેલોજન પરમાણુઓ આવેલા હોય તો એને આપણે વિસિનલ ડાયહેલાઇડ કહીએ. તો એની ઝિંક ધાતુ સાથે ડિહેલોજિનેશન પ્રક્રિયા થાય ત્યારે આપણને આલ્કીન મળે. અને ચોથી પ્રક્રિયા છે નિર્જલીકરણ, તો એ પણ બીટા વિલોપનનું જ ઉદાહરણ હશે. ચલો ડિટેલમાં જોઈએ બધી પ્રક્રિયા. પહેલી પ્રક્રિયા જુઓ આલ્કાઇન સંયોજનમાંથી. શોર્ટમાં મેં તમને કીધું જ છે, H2ના ગણતરીપૂર્વકના જથ્થા સાથે પેલેડિયમ અને કાર્બન, જેને સલ્ફર સંયોજન અથવા તો ક્વિનોલ જેવા ઝેરી પદાર્થમાં નિષ્ક્રિય કરવામાં આવ્યો હોય, એનું આંશિક રિડક્શન થાય ત્યારે તમને આલ્કીન સંયોજન મળે. અને MCQ તરીકે લખી રાખજો, આંશિક રીતે નિષ્ક્રિય કરેલો જે પેલેડિયમકૃત ચારકોલ છે એને લીનલાર ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે. અને આ રીતે પ્રાપ્ત થયેલો આલ્કીન સીસ પ્રકારનો હશે. એની જગ્યાએ પ્રવાહી એમોનિયામાં રહેલા સોડિયમ દ્વારા જ્યારે રિડક્શન કરશો તો એ ટ્રાન્સ પ્રકારનો આલ્કીન બનાવશે. ચલો કોઈ કોમન ઉદાહરણ આપણે લઈ લઈએ તો આપણે આલ્કાઇન સંયોજનમાંથી જ બનાવવાનો છે. એટલે કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ સાથે આલ્કાઇન છે એટલે એની સાથે ટ્રિપલ બોન્ડ છે એટલે એક જ આવવાનું. તો અહીંયા લઈ લઈએ R અને અહીંયા લઈ લઈએ R'. હવે બંને H પણ હોઈ શકે, બંને આલ્કાઇલ ગ્રુપ પણ હોઈ શકે, એ રીતે આપણે એને લઈશું. આ કોમન સૂત્ર છે. તો જ્યારે પેલેડિયમ અને કાર્બનની મદદથી એનું આંશિક રિડક્શન કરશો તો સીસ સમઘટક. સીસનું અત્યારે જ જોઈ ગયા, દ્વિબંધ ધરાવતા કાર્બનની કોઈ એક જ તરફ આવવાનો. અને જ્યારે પ્રવાહી એમોનિયામાં રહેલા સોડિયમ સાથે પ્રક્રિયા કરશો તો એ ટ્રાન્સ સમઘટક બતાવે છે. ચલો તો એનું એક ઉદાહરણ લઈ લો. સપોઝ આપણે લીધો છે ઇથાઇન. ઇથાઇન એટલે આપણે R બરાબર H લીધો છે, એનું પેલેડિયમ અને કાર્બન સાથે રિડક્શન કરો તમને ઇથિન મળશે. એની સામે જ્યારે તમે પ્રોપ 1 આયન લેશો, એનું પેલેડિયમ કાર્બનની મદદથી રિડક્શન કરશો તો ત્યારે તમને મળશે પ્રોપ 1 ઇન. તો આ રીતે તમે આલ્કીન બનાવી શકો. હવે બીજી પ્રક્રિયા જુઓ અને એ છે આલ્કાઇલ હેલાઇડ સંયોજનમાંથી. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા કરજો, તમને વ્યાખ્યા તરીકે પણ પૂછાશે. +12 સાયન્સમાં તમારે રિપીટ ભણવાની છે. આલ્કાઇલ હેલાઇડ એટલે સામાન્ય સૂત્ર RX કહેવાશે. હવે એની અંદર નવું શું છે તે જુઓ. તો જ્યારે આલ્કાઇલ હેલાઇડને આલ્કોહોલિય KOH સાથે ગરમ કરશો તો હેલોજન એસિડના એક અણુનું વિલોપન થઈને તમને આલ્કીન મળે.
આ જે પ્રક્રિયા હશે એને ડિહાઇડ્રોહેલોજિનેશન અથવા બીટા વિલોપન પ્રક્રિયા કહેવાય. કેમ આવું નામ આપ્યું તે આપણે સમીકરણ જોઈએ ત્યારે તમને ખ્યાલ આવશે. એનું રીઝન એ હશે કે બીટા કાર્બન પરમાણુ ચલો હવે અહીંયા આગળ તમને એક આલ્કાઇલ હેલાઇડનું સૂત્ર લખીને આપ્યું છે. CH3CH2X લખીને આપ્યું છે. તમારે યાદ રાખવું પડશે હેલોજન સીધી રીતે જે કાર્બન પર જોડાયેલો હશે એ કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય અને આલ્ફા કાર્બનની બાજુમાં જે કાર્બન આવેલો હશે એને બીટા કાર્બન કહેવાશે. તો અહીંયા આલ્ફા પરથી હેલોજન નીકળે છે અને જે બીટા છે ત્યાંથી એક હાઇડ્રોજન નીકળતો હોવાથી એને ડિહાઇડ્રોહેલોજિનેશન કહેવાય. ડિહાઇડ્રોહેલોજિનેશન અને બીટા પર વિલોપન થશે માટે એને બીટા વિલોપન પ્રક્રિયા કહેવાય. તમે અહીંયા જોઈ શકો છો આલ્કોહોલીય KOH સાથે ગરમ કરો તો K+1X સાથે KCl તરીકે એટલે કે KX તરીકે દૂર થાય. અહીંયાથી એક H નીકળશે અને OH- છે તે H2O તરીકે દૂર થાય. તો આ રીતે તમે એની અંદરથી આલ્કીન સંયોજન બતાવી શકો. હવે હેલોજન પરમાણુનો સ્વભાવ અને આલ્કાઇલ સમૂહ જે છે પ્રક્રિયાના વેગને નક્કી કરશે. તો એની અંદર જે આયોડિન હશે એ આ પ્રક્રિયાનો વેગ સૌથી વધારે હશે એટલે આયોડિન ગ્રેટર દેન બ્રોમિન ગ્રેટર દેન ક્લોરિન. અને જ્યારે આલ્કાઇલ સમૂહ જોશો તો આપણને સ્થાયીતાનો આનો પણ ક્રમ ખબર છે તેના જ હિસાબે થશે. તૃતીય ગ્રેટર દેન દ્વિતીય ગ્રેટર દેન પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ. તો આ રીતે તમે આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કીન બનાવી શકો. એના પછી બીજી પ્રક્રિયા જુઓ અને એ છે વિસિનલ ડાયહેલાઇડ સંયોજનમાંથી. મેં તમને આગળ વ્યાખ્યા કીધું તેમ બે સંલગ્ન કાર્બન પરમાણુ પર બે હેલોજન પરમાણુઓ જોડાયેલા હોય તો એને વિસિનલ અથવા સંનિધિ ડાયહેલાઇડ કહેવાય. અહીંયા તમે જોઈ શકો છો પાસેના કાર્બન પર બે હેલોજન પરમાણુ જોડાવેલા હોય. હવે જ્યારે વિસિનલ ડાયહેલાઇડની પ્રક્રિયા જોશો તો આપણે ઝિંક સાથે જ્યારે એની પ્રક્રિયા કરશો તો આલ્કીન બને અને એને ડિહેલોજિનેશન પ્રક્રિયા કહેવાશે કારણ કે અહીંયાથી હેલોજન પરમાણુ દૂર થશે. ઝિંકનું તેના સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +2 છે એટલે બે Br પરમાણુ સાથે જોડાઈને -ZnBr2 તરીકે નીકળશે અને ડબલ બોન્ડ આવશે. આપણે મિકેનિઝમમાં જોયું છે એ રીતનું. તો આ જે હશે ઇથિન બનશે. એની સામે જ્યારે 1,2 ડાયબ્રોમો બ્યુટેનની પ્રક્રિયા તમે કરશો ઝિંક સાથે તો -ZnBr2 થઈને તમને Prop1 મળશે. તો આ રીતે તમે વિસિનલ ડાયહેલાઇડમાંથી આલ્કીન બનાવી શકો. એના પછી હવે જુઓ ચોથી પ્રક્રિયા અને એ છે આલ્કોહોલ સંયોજનમાંથી એસિડિક નિર્જલીકરણ. નિર્જલીકરણ એટલે આમાં પાણીનો અણુ દૂર થશે. શું થશે આ પ્રક્રિયામાં તે જુઓ. તો જ્યારે આલ્કોહોલ સંયોજનની સાંદ્ર H2SO4 સાથે ગરમ કરો તો પાણીનો અણુ એક દૂર થશે અને આલ્કીન સંયોજનો મળે. પાણીનો અણુ દૂર થતો હોવાથી આ પ્રક્રિયાને આપણે આલ્કોહોલ સંયોજનોનું એસિડિક નિર્જલીકરણ કહીશું. અને આ બીટા વિલોપન પ્રક્રિયાનું ઉદાહરણ છે જે આપણે આગળ જોઈ ગયા એ બીટા વિલોપન તમને ખ્યાલ છે. આલ્કોહોલ એટલે એનું સામાન્ય સૂત્ર ROH હોવાનું. ચલો તો આગળ આપણે જોઈ ગયા એ રીતે OH સમૂહ ધરાવતો જે કાર્બન હશે એને આલ્ફા કાર્બન કહીશું અને એની બાજુના કાર્બનને બીટા કહીશું. તો જ્યારે સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરશો તો આલ્ફા પરથી OH નીકળશે અને બીટા પરથી H નીકળે એટલે એને બીટા વિલોપન થયું કહેવાય અને તમને એમાંથી ઇથિન અને પાણીનો અણુ મળશે. ચલો હવે જુઓ આલ્કીનના રાસાયણિક ગુણધર્મ. સૌથી પહેલાં મેં એક ચાર્ટ બનાવ્યો છે. આપણે ટોટલ 7 રાસાયણિક ગુણધર્મ જોવાના છે. તો પહેલાં કયા છે તે આપણે યાદ રાખશું. આ લીટી હાઇલાઇટ કરજો. જે આલ્કીન હશે કેટલીક યોગશીલ પ્રક્રિયા આપશે તથા ઘણી જગ્યાએ મુક્તમૂલક ક્રિયાવિધિ પણ દર્શાવે. તો સૌથી પહેલાં આપણે યાદ રાખીએ કઈ 7 રાસાયણિક પ્રક્રિયા છે. તો નંબર 1 છે હાઇડ્રોજનનું ઉમેરણ, નંબર 2 હેલોજનનું ઉમેરણ, હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ, H2SO4નું ઉમેરણ, પાણીનું ઉમેરણ, ઓક્સિડેશન, ઓઝોનોલિસિસ અને પોલિમરાઇઝેશન એટલે કે બહુલીકરણ. બધું આપણે ડિટેલમાં જોવાનું છે પણ પહેલાં શોર્ટમાં યાદ રાખો. પહેલી 2 પ્રક્રિયા માટે તમને કીધું છે કે તમે ભણીને આવ્યા છો ચેપ્ટર 12માં. તો આપણે એ પ્રક્રિયાનું સમીકરણ ફરીથી જુઓ. હાઇડ્રોજનનું ઉમેરણ એટલે રિડક્શન કહેવાશે. તો આલ્કીનમાં જ્યારે પ્લેટિનમ પેલેડિયમ નિકલ ઉદ્દીપકની હાજરીમાં રિડક્શન કરીએ તો આલ્કીનની અંદર જે 2 કાર્બન છે ત્યાં આગળ એક હાઇડ્રોજનનું ઉમેરણ થશે અને રિડક્શન પ્રક્રિયા થઈને આપણને આલ્કેન મળે છે. તો આપણે આલ્કેનની બનાવટમાં જ જોયું છે આ. એના પછી છે હેલોજનનું ઉમેરણ. હેલોજન તો એની અંદર આયોડિન જે હશે સામાન્ય પરિસ્થિતિમાં યોગશીલ પ્રક્રિયા દર્શાવતું નથી
પરંતુ જ્યારે બ્રોમિનની વાત આવે તો તે CCl4ની હાજરીમાં અને હાઇલાઇટ કરજો. બ્રોમિન સાથે પ્રક્રિયા કરે તો બ્રોમિનનો પીળો રંગ દૂર થાય. એટલે કે આ જે છે અસંતૃપ્તતા કસોટી 12મા ધોરણમાં ઓર્ગેનિકના પ્રેક્ટિકલ આવશે ત્યારે તમારે આ કસોટી કરવાની આવશે. એની પરખ માટે આ કસોટીનો ઉપયોગ થાય. તો સિમ્પલ CH2 ડબલ બોન્ડ CH2 છે એની કાર્બન ટેટ્રાક્લોરાઇડ દ્રાવકમાં બ્રોમિનેશન પ્રક્રિયા યોગશીલ પ્રક્રિયા કરશો તો બંને બીઆરનો એક એક પરમાણુ બંને કાર્બન પર જોડાશે અને બંને પાસેના કાર્બન પર જોડાવાથી એ વિસિનલ ડાયહેલાઇડ બનશે. એટલે આ એક બંધ તૂટશે પાઈ બંધ અને તમને જે નિપજ મળશે હશે 1,2-ડાયબ્રોમો ઇથેન વિસિનલ ડાયહેલાઇડ. એના પછી જે છે હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે જે 5 માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછી શકાય. એ ડિટેલમાં પછી જોઈએ. એમાં ખાલી એટલું યાદ રાખો કે આલ્કાઇલ હેલાઇડ સંયોજનો બનશે અને એની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ HI > HBr > HCl હશે. એ તમે પ્રક્રિયા ડિટેલમાં જોશો એટલે ખ્યાલ આવે. હવે આ જે હશે પ્રક્રિયા ત્યારે સંમિત આલ્કીનની પ્રક્રિયા હશે અને અસંમિત આલ્કીનની અલગ અલગ થિયરી હશે. તો જ્યારે સંમિત આલ્કીન હશે તો યોગશીલ નિપજ મળે અને અસંમિત આલ્કીન હોય તો માર્કોફ નિકોફ અને પ્રતિ માર્કોફનો નિયમ ભણવાનો આવશે. એ જ ક્વેશ્ચન 5 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ આપણે જોઈશું ઠંડા અને સાંદ્ર H2SO4 સાથે માર્કોફ નિકોફના આધારે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા અને એની અંદર તમને આલ્કાઇલ હાઇડ્રોજન સલ્ફેટ મળશે. એના પછી આપણે જોઈશું પાણીનું ઉમેરણ. સાંદ્ર H2SO4ના થોડા ટીપાની હાજરીમાં પાણી ઉમેરવામાં આવે તો માર્કોફ નિકોફના નિયમ મુજબ આપણને એમાં આલ્કોહોલ મળશે. એના પછી ઓક્સિડેશન એટલે ઓક્સિજનનો ઉમેરો. તેમાં તમારે 2 પ્રક્રિયા જોવાની છે. મંદ KMnO4 સાથે 273 કેલ્વિન તાપમાને હાઇલાઇટ કરજો તો વિસિનલ ગ્લાયકોન મળે અને એસિડિક KMnO4 સાથે પ્રક્રિયા કરો તો કીટોન અથવા તો એસિડ સંયોજનો મળે. એના પછી ઓઝોનોલિસિસ. નીટની પ્રક્રિયા માટે આ 2 થિયરી બહુ જ કામની છે. ઓઝોનોલિસિસમાં ઓઝોન સાથે પ્રક્રિયા કરતો તો પ્રથમ ઓઝોનાઇડ નિપજ મળે જેની ઝિંક HCl સાથે પ્રક્રિયા કરો તો નાના અણુમાં ફેરવાય. બંને સરખા આલ્ડીહાઇડ, બંને એક આલ્ડીહાઇડ એક કીટોન. એ તમે આલ્કીન કયા પ્રકારનો લીધો છે એના આધારે નિપજ મળે. અને લાસ્ટ છે પોલિમરાઇઝેશન એટલે કે બહુલીકરણ પોલિમર. તો આ રીતે તમારે 7 પ્રક્રિયા જોવાની છે. ત્રીજી પ્રક્રિયા જુઓ અને એ છે હાઇડ્રોજન હેલાઇડ સંયોજનનું ઉમેરણ. આગળ કીધું તેમ આપણને આલ્કાઇલ હેલાઇડ સંયોજન મળશે. સૌથી પહેલાં જુઓ સંમિત આલ્કીન સંયોજનની HBr સાથે પ્રક્રિયા. કોને કહેવાશે સંમિત આલ્કીન? તો જે દ્વિબંધ હશે એની સાથે સમાન સમૂહો જોડાયેલા હોય બંને બાજુ તો સરખી સંખ્યાવાળા આલ્કાઇલ સમૂહ તો તેને આપણે સંમિત આલ્કીન કહીશું. તો સૌથી પહેલાં જુઓ ઇથીન. એમાં બંને બાજુ 2 હાઇડ્રોજન જ છે. એની HBr સાથે પ્રક્રિયા કરશું તો કોઈ બી કાર્બન પર 1 હાઇડ્રોજન અને 1 Br જોડાય તો નિપજ તો તમને સેમ મળવાની 1-બ્રોમો ઇથેન. એની જગ્યાએ જ્યારે તમે બ્યુટ 2 લેશો અને એની HBr સાથે પ્રક્રિયા કરશો તો પણ જે પ્રક્રિયામાં પાઇબંધ છે એ તો તૂટવાનો. કોઈ બી એક જગ્યાએ H અને કોઈ બી એક જગ્યાએ Br જોડાય તેનું નામ તો રહેવાનું એનું એ જ. માટે તમને નિપજ તો એ જ મળવાની 2-બ્રોમો પ્રોપેન. તો આ રીતે તમે સંમિત આલ્કીન હોય ત્યારે એની પ્રક્રિયા બતાવી શકો. પણ જ્યારે અસંમિત આલ્કીન આવ્યો તો કમ્પલસરી આપણી પાસે 2 જગ્યા હશે જ્યાં H અને Br બંને જોડાઈ શકે. તો આ જ ક્વેશ્ચન છે જે 5 માર્ક્સમાં પૂછી શકાય અને એને જ આપણે કહીશું માર્કોવ નિકોવનો નિયમ અને એ છે અસંમિત આલ્કીનની HBr સાથેની પ્રક્રિયા. સૌથી પહેલાં આપણે નિયમ જોઈએ તો નિયમમાં એવું કહેવામાં આવ્યું છે કે ઉમેરાનારા અણુનો ઋણ ભાગ આલ્કીન સંયોજનના જે કાર્બન પર હાઇડ્રોજન પરમાણુ ઓછા હોય ત્યાં ઉમેરાય. એટલે આના પહેલાંના ઉદાહરણમાં H કોઈ બી જગ્યાએ ઉમેરાય, Br કોઈ બી જગ્યાએ ઉમેરાય તો એનું નામ લખો તો તમારું આ બાજુના કાર્બન ઉપર પણ Br હતે તો પણ 1-બ્રોમો ઇથેન જ કહેવાતે. પણ જ્યારે અસંમિત આલ્કીન આવે ત્યારે એ રીતે નિપજ નહીં મળે. તો તમે જોઈ શકો છો કે HBr છે એમાંથી Br જે છે એ વધારે ઋણ ભાગ છે. તો નિયમ એવું કહે છે કે ઉમેરારા અણુનો વધારે વિદ્યુત ઋણ ભાગ
હવે જે તમારો આલ્કીન છે એની અંદર જ્યાં ડબલ બોન્ડ આવેલા હોય એ કાર્બન સાથે એવા કાર્બન પર જોડાશે Br કે જેની પાસે ઓછા હાઇડ્રોજન હોય. તો આ ઉદાહરણમાં Br આ કાર્બન પર જોડાશે કારણ કે આ કાર્બન પાસે એક જ હાઇડ્રોજન છે ને અહીંયા 3 હાઇડ્રોજન છે. તો એ જ તમને લખીને આપ્યું છે. જુઓ, આ Br જે છે અહીંયા જોડાશે અને H અહીંયા જોડાશે અને તમને નિપજ મળે. હવે બીજી શક્યતા શું હોઈ શકે? બીજી શક્યતા એ હોઈ શકે કે આ જે Br છે તે આ કાર્બન ઉપર જોડાય અને હાઇડ્રોજન અહીંયા જોડાય. પણ મુખ્ય નિપજ નિયમના આધારે આપણે જોઈશું તો ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર જોડાય તે જ મુખ્ય નિપજ કહેવાય. એટલે 2-બ્રોમોપ્રોપેન મુખ્ય નિપજ કહેવાશે અને Br જ્યારે પહેલા નંબરના કાર્બન પર જોડાય અને 1-બ્રોમોપ્રોપેન બનાવે તો એ મુખ્ય નિપજ બનશે નહીં. ચલો હવે આપણે માર્કોવ-નિકોવના નિયમની ક્રિયાવિધિ જોઈએ. તો સૌથી પહેલાં HBr જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે એ H+ આપે જે દ્વિબંધ પર હુમલો કરીને કાર્બોકેટાયન બનાવે. તો આપણે પ્રોપ 1 જ્યારે HBr સાથે પ્રક્રિયા કરશો તો આ 2 ઇલેક્ટ્રોન જે છે એ Br લઈ લે એટલે Br-1 બને અને H+1 બને. હવે આ H+1 છે આ કાર્બન પર હુમલો કરી શકે અને આ કાર્બન પર હુમલો કરી શકે. એના આધારે તમને પ્રાથમિક હેલાઇડ, દ્વિતીયક હેલાઇડ એ રીતની 2 શક્યતાઓ રહેવાની. સૌથી પહેલા તબક્કામાં શું થશે તો આ જે પાઇબંધ છે એ તમારા અહીંયા શિફ્ટ થશે અને અહીંયા CH2 રહેશે અને અહીંયા જે તમારો વધુ વિદ્યુત ઋણ ઘટરમાં H+ બન્યો તે જોડાયો. આ કાર્બને આપ્યો હોવાથી એના પર પ્લસ વીજભાર આવવાનો અને એના કારણે આપણે એને કહીશું પ્રાથમિક કાર્બોકેટાયન. હવે સપોઝ H આ કાર્બન પર જોડાશે તો H+ અહીંયા આવશે એટલે કે એને આપણે કહીશું દ્વિતીયક કાર્બોકેટાયન. તો આપણા નિયમ પ્રમાણે દ્વિતીયક કાર્બોકેટાયન પર નિપજ મળે કારણ કે દ્વિતીયક કાર્બોકેટાયન પ્રાથમિક કાર્બોકેટાયન કરતાં વધારે સ્થાયી હોય. એટલે પહેલા તબક્કામાં દ્વિતીયક કાર્બોકેટાયન અને પ્રાથમિક કાર્બોકેટાયન બને. એ જ અહીંયા લખીને આપ્યું છે. દ્વિતીયક કાર્બોકેટાયન અને પ્રાથમિક કાર્બોકેટાયન કરતાં વધારે સ્થાયી, તેથી દ્વિતીયક કાર્બોકેટાયન વિશિષ્ટ પ્રમાણમાં બને અને ઝડપી બને. હવે જે દ્વિતીયક કાર્બોકેટાયન બની ગયો એના ઉપર Br- હુમલો કરશે અને તમને 2-બ્રોમોપ્રોપેન મુખ્ય નિપજ બનાવશે. તો આ રીતે તમે 2-બ્રોમોપ્રોપેન બતાવી શકો. ચલો હવે જુઓ પ્રતિમાર્કોવ નિયમ અથવા એને જ કહેવાય પેરોક્સાઇડ અસર અથવા એને જ કહેવાય ખરાશ અસર. ખરાશ સાયન્ટિસ્ટનું નામ છે. આ બી એવો ક્વેશ્ચન છે જે તમને 5 માર્ક્સમાં પૂછી શકાય. શું ચેન્જ છે એની અંદર તે જુઓ. તો પેરોક્સાઇડની હાજરીમાં જ્યારે પ્રોપીન જેવા અસમિત આલ્કીન સંયોજનનું HBr સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા શબ્દ લખીને આપ્યો છે માર્કોવ-નિકોવના નિયમથી ઉલટું રિઝલ્ટ જોવા મળે. ત્યાં આપણે જોયું હતું કે વધારે વિદ્યુત ઋણ જે અણુ હતો એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર જોડાય. એનાથી ઉલટું રિઝલ્ટ એટલે વધારે હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર જોડાશે. તો આની અંદર તમે એ જોશો કે Br ફર્સ્ટ નંબરના કાર્બન પર જોડાશે. અને ખાસ હાઇલાઇટ કરજો, આવું માત્ર HBr હોય ત્યારે જ જોવા મળે, HCl કે HI સાથે જોવા મળશે નહીં. તો રીઝન એ હશે કે HCl બંધ જે હશે એ HBr બંધ કરતાં વધારે મજબૂત અને આ જે પ્રક્રિયા છે એ મુક્તમૂલક છે તો તે મુક્તમૂલક દ્વારા ખંડન થશે નહીં. અને વાત જ્યારે HIની આવે તો HI બંધ HBr બંધ કરતાં વધારે નિર્બળ હોય અને તેથી આયોડિનયુક્ત મુક્તમૂલક દ્વિબંધમાં ઉમેરાવાના બદલે એકબીજા સાથે જોડાઈને આયોડિન અણુ આપે. તો તમને જે વિધાન અને કારણ ટાઈપના ક્વેશ્ચન હોય છે એની અંદર તમને આ ક્વેશ્ચન પૂછી શકાય, તો એના માટે ધ્યાન રાખજો. પછી મેં તમને આગળ કીધું તેમ આ યોગશીલ પ્રક્રિયા હતો એનો અભ્યાસ MS ખરાશ અને FR મેઓ દ્વારા કરવામાં આવ્યો હતો એટલે એને ખરાશ અસર કહેવાય. ચલો હવે એનું સમીકરણ જુઓ. આગળ જોઈ ગયા એના જેવું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે કાર્બન છે વધારે હાઇડ્રોજન ધરાવતો કાર્બન કહેવાય અને Br જે છે વધારે વિદ્યુત ઋણવાળો ભાગ છે. એનો મતલબ એમ કે આ Br આ કાર્બન પર જોડાઈને નિપજ બનાવશે એટલે Br અહીંયા જોડાવાથી તમને નિપજ મળશે 1-બ્રોમોપ્રોપેન. આ મુખ્ય નિપજ હશે. ચલો હવે એનું મિકેનિઝમ જુઓ. એની ક્રિયાવિધિ તમે જોશો તો પેરોક્સાઇડ અસર જે છે મુક્તમૂલક શૃંખલા ક્રિયાવિધિ છે. તો સૌથી પહેલાં બેન્ઝોઇલ પેરોક્સાઇડ એટલે C6H5CO2
O2 છે. તો એની અંદર જ્યારે તમે અહીંયા લુઈસ બિંદુ નિરૂપણ બતાવ્યું છે તો આ જે પેરોક્સાઇડ છે 2 ઓક્સિજન એની અંદર સૌથી પહેલાં સમભાગી વિભાજન થાય. સમભાગી વિભાજન થશે એટલે આ ઓક્સિજનને ભાગીદારી કરેલો ઇલેક્ટ્રોન એ લઈ લેશે અને આ ઓક્સિજન એનો લઈ લેશે એટલે તમને અહીંયા 2 મોલ C6H5 C ડબલ બોન્ડ O. એના પછી આ જે C6H5 અને C ડબલ બોન્ડ O વચ્ચેનો જે કાર્બન છે ત્યાં સમભાગી વિભાજન થયેલું એવું દેખાય છે એટલે બંને કાર્બન પોતપોતાનો એક ઇલેક્ટ્રોન લઈ લેશે. આ જે C ડબલ બોન્ડ O છે અને અહીંયા ઓક્સિજન પાસે ટોટલ 5 ઇલેક્ટ્રોન છે પ્લસ 1 ઇલેક્ટ્રોન આવ્યો છે તો આ 2 ઇલેક્ટ્રોન ભાગીદારી કરીને અહીંયા ગાડી તમને C ડબલ બોન્ડ O બનાવશે જે CO2ના અણુ તરીકે દૂર થશે. એટલે ટોટલ જે 2 મોલ્સ છે માટે અહીંયા જે દૂર થશે એ હશે 2 મોલ CO2 અને 2 મોલ C6H5 મુક્ત મૂલક બની જશે. હવે આ જે મુક્ત મૂલક બન્યો એ HBr સાથે પ્રક્રિયા કરશે. ફરીથી HBrની અંદર સમભાગી વિભાજન થશે એટલે હાઇડ્રોજન એક લઈ લેશે, Br એક લઈ લેશે પોતપોતાનો અને એના કારણે Br મુક્ત મૂલક બનશે અને આ હાઇડ્રોજન આ કાર્બન સાથે જોડાઈ જશે અને બેન્ઝીન C6H6 બનાવી દે અને આ રીતે તમને Br મુક્ત મૂલક બને. હવે એની અંદર આલ્કિન સાથે Br મુક્ત મૂલક પ્રક્રિયા કરશે. તો સૌથી પહેલા તબક્કાની અંદર આ જે અસંમિત આલ્કિન છે એનો જે પાઈ બંધ છે ત્યાં ગાડી એ બંધ પહેલાં તૂટશે ડબલ બોન્ડવાળો અને ત્યાં સમભાગી વિભાજન થશે એટલે એક ઇલેક્ટ્રોન આ કાર્બન લઈ લેશે અને એક ઇલેક્ટ્રોન આ કાર્બન લઈ લેશે. Br મુક્ત મૂલક તો છે જ. હવે જે Br જોડાવાનો છે એ તમારો આ કાર્બન પર પણ જોડાઈ શકે અને Br આ કાર્બન પર પણ જોડાઈ શકે એટલે ફરીથી આગળ માર્કોવ-નિકોવમાં જોયું એ રીતે આમાં 2 શક્યતા હોવાની. તો એની અંદર સૌથી પહેલાં પ્રાથમિક મુક્ત મૂલક બનશે. Br તમારો આ જે કાર્બન છે ત્યાં જોડાઈ શકે અને બીજામાં બનશે દ્વિતીયક મુક્ત મૂલક. તો એ પહેલા નંબરના કાર્બન ઉપર જોડાઈ શકે. તો અહીંયા તમે જોઈ શકો છો કે તમે પ્રાથમિક મુક્ત મૂલક બનેલો જુઓ છો અને દ્વિતીયક. હવે આપણે આના પહેલાંના ચેપ્ટરમાં જોઈ ગયા છે કે જે દ્વિતીયક મુક્ત મૂલક હશે વધારે સ્થાયી હોવાનો એટલે કે દ્વિતીયક મુક્ત મૂલક જ્યારે HBr સાથે પ્રક્રિયા કરશે તો ફરીથી સમભાગી વિભાજન થશે અને Br મુક્ત મૂલક બનશે અને હાઇડ્રોજન અહીંયા જોડાવાથી તમને નીપજ મળશે 1 બ્રોમો પ્રોપેન. હવે બીજી શક્યતા પણ એ હોઈ શકે કે સમભાગી વિભાજન થાય, Br મુક્ત મૂલક બને અને આ હાઇડ્રોજન જે છે અહીંયા ગાડી પ્રાથમિક મુક્ત મૂલક જોયા ત્યાં પણ જોડાઈ શકે. તો ત્યારે તમને નીપજ મળશે 2 બ્રોમોપ્રોપેન પણ એ નીપજ તમારી અલ્પ નીપજ હશે. તો ખ્યાલ આવી ગયો માર્કોવ-નિકોવ અને પ્રતિ માર્કોવનો નિયમ શું છે. અને માર્કોવ-નિકોવ અને પ્રતિ માર્કોવના નિયમને આધારિત જે કોયડો છે તે જુઓ. ક્વેશ્ચન નંબર 13.12 એમાં તમને કીધું છે હેગ્સ 1-ઇનની HBr સાથેની યોગશીલ પ્રક્રિયાથી મળતી નિપજના IUPAC નામ લખો. નંબર 1 પેરોક્સાઇડની ગેરહાજરીમાં અને નંબર 2 પેરોક્સાઇડની હાજરીમાં. ચલો મેં તમને અત્યારે જ શીખવાડ્યું છે પેરોક્સાઇડની ગેરહાજરી એટલે માર્કોવ-નિકોવનો નિયમ. માર્કોવ-નિકોવનો નિયમમાં એવું કહેવામાં આવે કે વધારે વિદ્યુત ઋણ જે છે અણુ તત્વ એ તમારા ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર જોડાય એટલે Br અહીંયા જોડાવાથી તમને જે નીપજ મળશે એ બનશે 2 બ્રોમો હેક્ઝેન. આ તો ખ્યાલ આવે એવું જ છે. જ્યારે બીજી પ્રક્રિયા જે આપી છે એ તમને કીધું પેરોક્સાઇડની હાજરીમાં એટલે પ્રતિ માર્કોવનો નિયમ ઉપર જોઈ ગયા એનાથી ઉલટી નીપજ વધારે વિદ્યુત ઋણ ઘટક છે વધારે હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર જોડાવાનો એટલે Br તમારો ફર્સ્ટ નંબરના કાર્બન પર જોડાશે માટે એનું નામ બનશે 1 બ્રોમો હેક્ઝેન. તો આ રીતે તમને સવાલ પૂછી શકાય.